નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 11 સાયન્સમાં આપણો પ્રથમ ક્લાસ છે, તમારું પ્રથમ લેક્ચર છે. તો અહીંયા પરેશ પુરોહિત YouTube ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે જે ચેપ્ટર ચલાવવાનું છે, આપણે ચેપ્ટર નંબર જે 2 છે પરમાણુનું બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર, એના વિશેની ડિસ્કશન કરવાની છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આપણું જે ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ, અથવા એને કહીએ તો એવું પણ કહી શકાય એટોમિક સ્ટ્રક્ચર. શું કહેવાય છે મિત્રો? એને એટોમિક સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખી શકાય. આ પણ કહી શકાય. આના માટે બે વર્ડ વપરાય, આપણે પરમાણુનું બંધારણ કહેવાય, ઇંગ્લિશમાં કહેવું તો એટોમિક સ્ટ્રક્ચર કહેવાય. તો પરમાણુનું બંધારણ સમજતા પહેલા મિત્રોએ સમજવું પડે કે પરમાણુ શું છે, પછી એના બંધારણ વિશેની સ્ટડી કરીએ આપણે. તો આ જે ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, આ ચેપ્ટરમાં વિવિધ પ્રકારના આપણે પરમાણુના અભ્યાસ વિશેના મોડેલ્સ ભણવાના છે, જેમાં જે થોમ્સન મોડેલ પણ આવશે અને બ્રહ્મપુડી મોડેલ પણ કહીશું. આપણે લેટર ઓન ચર્ચા કરીશું, એની ડિસ્કશન કરીશું. તો જે થોમ્સન મોડેલ હોય, રુથરફોર્ડનો પરમાણુય નમૂનો છે, જે આ ચેપ્ટર છે ને તમે યાદ કરો તો ધોરણ 9 માં આપણે આવી ગયેલું છે. ધોરણ 9 માં બધા જ કન્સેપ્ટ ત્યાં આવી ગયેલા છે. ફરી એને આપણે ડિસ્કશન થોડા ડીપલી સ્ટડી કરવાના છે. બસ એના એ જ કોન્સેપ્ટ છે, નવા કોઈ કોન્સેપ્ટ નથી. તો રુથરફોર્ડ મોડેલ એટલે વિવિધ પ્રકારના બોહર મોડેલ છે, વિવિધ પ્રકારના મોડેલ્સનો અભ્યાસ કરીશું. ત્યારબાદ દ્વૈત સ્વભાવ પણ, વિકિરણનો દ્વૈત સ્વભાવ, તરંગ વિશેનું થોડું સ્ટડી કરીશું, એ પણ ચર્ચા. ક્વોન્ટમ નંબર્સ આવશે વિવિધ પ્રકારના, હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવશે, ધ બ્રોગલી સિદ્ધાંત આવશે. તો આ આખા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે. પણ પહેલા આપણે ફરી જતા રહીએ પરમાણુ પર. તો આપણું જે ચેપ્ટર નંબર 1 છે ધોરણ 11 કેમિસ્ટ્રીમાં મિત્રો, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, તેમાં આનો બેઝ વિશેની થોડી માહિતી આપી છે. તો કે પરમાણુ, તો પરમાણુ માટે વિવિધ વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરમાણુ શોધવા માટે. તો શોધતા એકચ્યુઅલી આ જે વર્ડ છે પરમાણુ, એ એટોમ શબ્દ પરથી, એટોમિયો શબ્દ પરથી પડેલો છે. આપણે કહીએ છીએ એટમ એટલે પરમાણુ. યાદ રાખજો મિત્રો, એટમ એટલે પરમાણુ. એને એવા ઘણા બધા એટમ જ્યારે ભેગા થાય છે તો એમાંથી મોલેક્યુલ બને છે, જેને અણુ તરીકે ઓળખવામાં આવે. આવા ઘણા બધા એટમ્સ બધા એકબીજા સાથે જોડાય આકર્ષણ બળ વડે, અને એ એટમ્સ ભેગા થઈને જે બને છે ને મોલેક્યુલ અથવા અણુ તરીકે. એનો મતલબ કે પરમાણુમાંથી અણુ બને છે. તો કેટલાય પ્રેક્ટિકલ થયા હતા કે પરમાણુ શું છે અથવા એના સ્ટડી વિશેના અભ્યાસ થયા. તો અભ્યાસ કરતા જતા લાસ્ટમાં અંતમાં ડાલ્ટને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, જે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આવે છે મિત્રો, એટલે ત્યાં થોડો સ્ટડી કરશો તમે. તો ડાલ્ટને એવો એક સિદ્ધાંત આપ્યો જેને કહેવાય ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પ્રમાણે એવું કહેવાય છે કે કોઈ પણ ઘટક નો નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ. કોઈ પણ ઘટક અથવા સંયોજનનો નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ. એનો મતલબ કે પરમાણુ હવે વધારે વિભાજન પામી શકતો નથી. પરમાણુ હવે વધારે વિભાજન પામી શકતો નથી. તો આ જે એટોમિયો શબ્દ છે, એ એટોમિયો શબ્દનો મતલબ જ એ થાય છે કે કોઈ વસ્તુને કાપી ના શકાય અથવા એને વધારે વિભાજિત ના કરી શકાય. તો એના પરથી વર્ડ પડેલો છે એટમ, અને એ એટમનો મતલબ થાય પરમાણુ. તો સૌથી પહેલા યાદ રાખજો કે ડાલ્ટને એક પરમાણુય સિદ્ધાંત આપ્યો, અને એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પ્રમાણે એવું કહેવાય છે કે પરમાણુ એ કોઈ પણ ઘટકનો નાનામાં નાનો ભાગ છે. નાનામાં નાનો ભાગ છે, એનું હવે વધારે ભાગમાં વિભાજન કરી શકાતું નથી. સ્મોલેસ્ટ પાર્ટિકલ ઇઝ ધેટ ઇઝ એટમ, એટલે પરમાણુ કહેવાય. તો પ્રશ્ન એ થાય, પણ જે તે સમય જ્યારે ડાલ્ટને શોધ્યો છે, જ્યારે એને ડિસ્કવરી કરેલી છે, તો એ વખતે આ સાચું હતું, કારણ કે પરમાણુનો ખ્યાલ એ વખતે આપ્યો. એ પણ આ એન્ટ્રી છે પરમાણુ વિશેના અભ્યાસ કરવાની. તો પણ સમય જતા ધીમે ધીમે વિવિધ પ્રકારના મોડેલ્સ, આજની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભાઈ પરમાણુ હોય, તમને પણ આઈડિયા છે કે પરમાણુમાં પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન હોય. એનો મતલબ કે પરમાણુમાં પણ ભાગ પડી શકે છે, એના પણ નાના નાના ઘટકો છૂટા પડી શકે છે. કોઈ પણ પરમાણુમાં પ્રોટોન હોય, એમાં ઇલેક્ટ્રોન હોય, એમાં ન્યુટ્રોન હોય. તો સમય જતા એ જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે ખોટો ઠરેલ છે. પણ જે તે સમયે જ્યારે ડાલ્ટને આ નિયમ શોધ્યો છે ત્યારે બીજી કોઈ જ શોધ થયેલી નહોતી, અને જેના કારણે થઈ અને આ શોધ બહુ જ મહત્વની હતી જે તે સમયે.
તો સૌપ્રથમ જ્યારે ડાલ્ટને પરમાણુએ 1800 સમથિંગ આપી છે, 1805 1809 ની આજુબાજુ અને કંઈક છે, સાર જનરલી પૂછાતી નથી એટલે યાદ રાખવાની કોઈ સ્પેશિયલ જરૂર છે નહીં. તો એ ડાલ્ટને એવું કીધું કે કોઈ પણ સંયોજન અથવા ઘટક હોય તો એનો નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ અને જેનું વધારે આગળ વિભાજન કરી શકાતું નથી. તો પરમાણુના આધારે મતલબ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના આધારે નિશ્ચિત દળનો નિયમ છે, એટલે કે દળ સંચયનો નિયમ છે, સંયોજિત ભારનો નિયમ છે, ગુણક પ્રમાણનો નિયમ છે, આ બધા નિયમનો સ્ટડી થઈ શકે છે. પણ બાકી ઘણી બધી એવી વસ્તુ છે કે જે આ ડાલ્ટનના સિદ્ધાંત અથવા પરમાણુ સિદ્ધાંતથી પોસિબલ નથી બનતું, આનાથી સ્ટડી નથી શક્ય બનતું. તો એ સ્ટડી કરવા માટે ધીમે ધીમે વિવિધ પ્રકારના જે મોડેલ આવે છે, મોડેલનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરતા જઈશું. તો એના માટે થઈ અને આ મિત્રો બેઝિક્સ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં ડિટેલ સ્ટડી ત્યાં આપેલી છે, એટલે ત્યાં તમે સ્ટડી કરશો. પણ આપણે આ ચેપ્ટરમાં એવું ભણવાનું છે કે પરમાણુ વિભાજન પામે છે. યાદ રાખજો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે તમે રસાયણ વિજ્ઞાનની બેઝિક સંકલ્પનાઓ એવું ભણશો કે પરમાણુ એ વિભાજન પામતો નથી એવું ડાલ્ટને સૂચવ્યું છે. પણ ડાલ્ટનના એ અભિધારણાઓ છે એને ખોટી ઠારવવા માટે, અને ખોટી ઠારવેલી છે અને ખોટી છે એવું સાબિત કરવા માટે વિવિધ પ્રકારના મોડેલ્સ રજૂ થયા છે. તો વિવિધ પ્રકારના મોડેલ્સ રજૂ કરવા માટેની જો ચર્ચા કરીએ આપણે, બેઝિક આપણા કન્સેપ્ટ પર આવી જઈએ મિત્રો. હા, એક બીજું પણ યાદ રાખજો ખાસ કે પરમાણુ અથવા કેમિસ્ટ્રી ચેપ્ટર ભણતા પહેલા આપણે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકના કેટલાક તત્વો યાદ હોવા જરૂરી છે મિત્રો. અને એમાં ખાસ તમને જો 1 થી 30 સુધીના પહેલા તત્વો યાદ હશે તો ઘણા બધા કન્સેપ્ટ તમારે કામ આવશે, ઘણી બધી જગ્યાએ તમને કામ આવશે. જેમ કે પરમાણુય ક્રમાંક અને એ કયું પરમાણુ છે. ધારો કે પરમાણુય ક્રમાંક 1 હોય તો હાઇડ્રોજન હોય, પરમાણુય ક્રમાંક 2 ધરાવતું તત્વ એટલે હિલિયમ હોય, 3 લિથિયમ, 4 હોય તો બેરિલિયમ હોય, 5 બોરોન, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 9 હોય તો ફ્લોરિન, 10 હોય તો નિયોન. તો બધું 30 સુધીનું જે છે એક લિસ્ટ તમે તૈયાર કરજો ને યાદ રાખજો મિત્રો ખાસ, કારણ કે એ ઘણું કામ આવશે આપણને. પરમાણુ એટલીસ્ટ 30 સુધીના આપણે ધીમે ધીમે ચેપ્ટર ભણીશું. ચેપ્ટર પણ આવું આવે છે આવર્ત કોષ્ટકમાં, તો એમાં બધા જ આવર્ત કોષ્ટકના તત્વો યાદ પણ રાખીશું. પણ અત્યારે બેઝિક્સ એટલીસ્ટ આપણને 30 સુધીના તત્વો ખ્યાલ હોય તો આપણને ભણવામાં થોડી સરળતા રહેશે. કેમ પરમાણુની જરૂર પડે તો એના માટે આપણને ડાયરેક્ટ યાદ આવી જાય. ઓકે, તો સૌપ્રથમ આપણે એવું કીધું કે પરમાણુ વિવિધ ઘટક કણોનું બનેલું છે અને એ ઘટક કણોમાં પ્રોટોન પણ આવશે, ઇલેક્ટ્રોન પણ આવશે, ન્યુટ્રોન પણ આવશે. દરેકના વીજભાર વિશેની ચર્ચા કરીશું, દરેકના દળ વિશેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એના માટે થઈ અને ઇલેક્ટ્રોનની શોધનો એક પ્રેક્ટિકલ રજૂ થયેલ છે, અથવા તો ઇલેક્ટ્રોનની ડિસ્કવરી, ઇલેક્ટ્રોનની શોધ કયા પ્રકારે થઈ. તો આ ઇલેક્ટ્રોનની શોધ કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે મિત્રો. કેટલા પ્રેક્ટિકલ થયા, કેટલા એક્સપેરિમેન્ટ્સ થયા, અને એ વિવિધ એક્સપેરિમેન્ટ્સને અંતે આ ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલ છે. યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનની જે શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલ છે. હા, પ્રશ્ન એ છે કે ધારો કે જે થોમ્સને કરેલી છે એના માટે એક્સપેરિમેન્ટ ઘણા બધા વૈજ્ઞાનિકોએ રજૂ કરેલ છે, અને એમાંથી એક વૈજ્ઞાનિક છે માઇકલ ફેરાડે. માંથી એક વૈજ્ઞાનિક છે માઇકલ ફેરાડે, અને એ જે માઇકલ ફેરાડે છે, માઇકલ ફેરાડેનો આપણે પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટનો અભ્યાસ કરવાનો કે ઇલેક્ટ્રોનની શોધ માટે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ તો કરી છે, પણ એના માટે જે માઇકલ ફેરાડે એક્સપેરિમેન્ટ છે જેને કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે અને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે, એ કેથોડ કિરણો કઈ રીતે ઉત્પન્ન થાય છે એ સમજાવવામાં સૌથી જો મોટો ફાળો હોય તો કેથોડ કિરણો સમજાવવા માટે સૌથી મોટો ફાળો હોય તો માઇકલ ફેરાડેનો છે. તો આ પ્રેક્ટિકલ અથવા એક્સપેરિમેન્ટ સમજવા માટે બિલકુલ ધ્યાનથી સમજો મિત્રો શું કહેવા માંગે છે. બહુ જ એકદમ લોજિકલ ટોપિક છે, એકદમ ધ્યાનથી સમજશો તો ફટાફટ આવડી જશે કે માઇકલ ફેરાડે જે કેથોડ કિરણો માટેનો, કેથોડ રેઝ માટેનો જે એક્સપેરિમેન્ટ રજૂ કર્યો છે એ એક્સપેરિમેન્ટ હકીકતમાં છે શું, અથવા એનો એ કયા પ્રકારે એમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. કેથોડ કિરણો શું છે પ્રશ્ન આવે. ઇલેક્ટ્રોન છે શું, આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોનની શોધ કરી છે. અહીંયા આપણે માઇનસ લખીએ છીએ ઇલેક્ટ્રોનની ઉપર. માઇનસ નો મતલબ એવો થાય છે કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, ઋણ વીજભાર ધરાવે છે. એના વીજભારનું મૂલ્ય પણ આપણે ચર્ચા કરીશું કેટલું છે. તો એ એક્સપેરિમેન્ટ સમજવા માટે માઇકલ ફેરાડેનો જે કેથોડ કિરણનો એક્સપેરિમેન્ટ છે એ કઈ પ્રકારે છે. તો એમાં એક કાચની નળી છે,
એક્સપેરિમેન્ટ સમજવા માટે મિત્રો ધ્યાનથી સમજજો. આપણી પાસે એક કાચની નળી છે અને એ જે કાચની નળી છે એને કેથોડ કિરણ ટ્યુબ પણ કહેવાય અથવા કેથોડ કિરણ વિદ્યુત ભાર ટ્યુબ પણ કહેવાય. તો આ કાચની બનેલી ટ્યુબમાં અહીંયા લખી દઈએ આપણે કે આ જે ટ્યુબ બનેલી છે એ ટ્યુબ છે કાચની અથવા કાચની નળી છે. ઓકે, તો આ કાચની નળીમાં આપણે આ છેડે એક ધાતુની પ્લેટ રાખીશું, બીજી આ છેડે ધાતુની પ્લેટ રાખવામાં આવશે. આ ધાતુની પ્લેટ જે રાખેલી છે બંને એ બંનેને બેટરી સાથે જોડેલી છે. કોના સાથે જોડેલી છે મિત્રો? બેટરી સાથે. હવે બેટરી હોય એટલે એમાં બેટરી જનરલી આપણે ઉર્જા માટે પોટેન્શિયલ માટે આપતા હોઈએ. તો બેટરી છે તો એનો એક ઋણ છેડો હોય, ધન ઋણ ધન ઋણ ધન આવો છેડો હોય. અને પોઝિટિવ છેડો કહેવાય અને નેગેટિવ. જે નાનું હોય એટલે નેગેટિવ કહેવાય, મોટું હોય એટલે પોઝિટિવ છેડો કહેવાય. આ જે છે બેટરી રાખેલી છે આપણે અહીંયા. અને અહીંયા જે છે એ ખૂબ જ ઊંચું વોલ્ટેજ આપણે પસાર કરીએ છીએ. અહીંયા આપણે ઊંચું વોલ્ટેજ પસાર કરીએ છીએ. એ શેના માટે? બધું પ્રેક્ટિકલમાં ચર્ચા કરીએ. આ જે ધાતુની પટ્ટી રાખેલી છે આ ધાતુની પટ્ટીને ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયા પણ ધાતુની પટ્ટી છે, અહીંયા પણ ધાતુની પટ્ટી છે. તો આ જે ધાતુની પટ્ટી છે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે અથવા ઇલેક્ટ્રોડ કહેવાશે. અહીંયા પણ જે ધાતુની પટ્ટી રાખેલી છે એને પણ વિદ્યુત ધ્રુવ કહેવાય. એનો મતલબ કે આપણે બે વિદ્યુત ધ્રુવ રાખેલા છે. એમાં જે બેટરીના ઋણ છેડા સાથે જોડેલો હોય એને કેથોડ અથવા ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. બેટરીના ધન છેડા સાથે જે જોડેલો હોય એને એનોડ તરીકે ઓળખવામાં આવે અથવા તો એને પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો આપણે જે એક્સપેરિમેન્ટ ભણવા જઈ રહ્યા છીએ માઇકલ ફેરાડેનો કેથોડ કિરણો માટેનો જે એક્સપેરિમેન્ટ છે એમાં કાચની નળી રાખેલી છે. એક કાચની નળીમાં બે વિદ્યુત ધ્રુવ રાખેલા છે જે ધાતુના બનેલા છે. મિત્રો યાદ રાખજો ખાસ કે આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ શેના બનેલા છે? ધાતુ એટલે કે મેટલના બનેલા છે. પછી જે ઋણ ધ્રુવ છે જે બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે આપણે એને કેથોડ કીધો છે. બેટરીના ધન છેડા સાથે જેને જોડેલો છે એને એનોડ તરીકે ઓળખેલો છે. આટલા સુધી ક્લિયર છે? આ જે આખી નળી છે એ શેની બનેલી છે? કાચની નળી બનેલી છે. ઓકે, આટલા સુધી ક્લિયર છે? હવે શું થશે કે ચલો આ તો આખી આપણે વિદ્યુત વિભાર નળી કહેવાય, વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખવામાં આવે છે. કાચની નળી છે એના માટે શબ્દ વાપરવો હોય તો કયો વાપરી શકાય? વિદ્યુત વિભાર નળી તરીકે પણ એને ઓળખી શકાય છે. તો આ વિદ્યુત વિભાર નળીમાં એક્સપેરિમેન્ટ અથવા પ્રેક્ટિકલ કયા પ્રકારે થાય છે ધ્યાનથી સાંભળો. અહીંયા ઉપર આ વિદ્યુત વિભાર નળીને એક પંપ સાથે જોડેલું છે અને એ જે પંપ સાથે જોડેલું છે એને હું એવું કહી દઉં શૂન્યાવકાશ પંપ. એને કહી દઈએ આપણે શૂન્યાવકાશ પંપ તરીકે ઓળખવામાં આવે છે. અને શૂન્યાવકાશ પંપ જનરલી શેના માટે હોય? તો આ જે શૂન્યાવકાશ પંપ છે એ વેક્યુમ શૂન્યાવકાશ ક્રિએટ કરવા માટે હોય છે. ત્યાંથી વાયુને ખેંચી લેવા માટે હોય છે. જનરલી યાદ રાખજો કે કોઈ પણ જગ્યાએ જે દબાણ હોય છે, ધારો કે આપણે જે રૂમમાં સ્ટડી કરી રહ્યા છીએ ત્યાં જે પણ દબાણ છે દબાણ બધું કોના કારણે હોય? વાયુના કારણે. પણ જો કોઈ રીતે આ બધા વાયુઓને ત્યાંથી દૂર કરી દેવામાં આવે, ધીમે 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 જો વાયુઓ દૂર થતા જાય તો રૂમમાં દબાણ શું થતું જાય? ઓછું થતું જાય. શૂન્યાવકાશ. જ્યારે કોઈ જ વાયુ રૂમમાં હાજર ના હોય તો એવી કન્ડિશનને શૂન્યાવકાશ તરીકે ઓળખવામાં. જ્યાં કોઈ પ્રેશર ખૂબ લો પ્રેશર અથવા તો કોઈ વાયુ જ ના હોય તો પ્રેશર 0 હોય, પણ થોડી માત્રામાં તો વાયુ રહી જાય આપણે શૂન્યાવકાશથી ખેંચ્યા બાદ પણ. તો અહીંયા આ શૂન્યાવકાશ પંપ સાથે આ વિદ્યુત વિભાર નળી જોડેલી છે. ફરી ફટાફટ એક્સપ્લેનેશન કરું આ પ્રેક્ટિકલમાં શું શું ગોઠવ્યું છે આપણે. તો આ એક્સપેરિમેન્ટમાં એક કાચની નળી રાખેલી છે મિત્રો. એ કાચની નળીને વિદ્યુત વિભાર નળી કહેવાય. આ વિદ્યુત વિભાર નળીમાં બે ધાતુની પ્લેટ રાખેલી છે જેને ઇલેક્ટ્રોડ ઇંગ્લિશ શબ્દ વાપરવો તો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. જેને એકને ઋણ ધ્રુવ કહેવાય, બીજાને ધન ધ્રુવ કહેવાય. એક એનોડ તરીકે વર્તે છે, બીજો કેથોડ તરીકે વર્તે છે. આટલી સમજણ પડે છે આપણને. આ કેથોડ અને એનોડ બંનેને બેટરી સાથે જોડેલા છે. આ બેટરી હોય એ શેના માટે હોય? તો વોલ્ટેજ પૂરું પાડવા માટે છે. આ વિદ્યુત વિભાર નળી અથવા જે કાચની નળી છે એને શૂન્યાવકાશ પંપ સાથે જોડેલી છે. આ પ્રકારનો એક્સપેરિમેન્ટ ગોઠવ્યો. ઓકે, હવે જ્યારે એક્સપેરિમેન્ટ મિત્રો ચાલુ કરવામાં આવે છે તો જ્યારે અહીંથી બેટરી દ્વારા ઊંચું વોલ્ટેજ જ્યારે પસાર કરીએ છીએ આપણે જનરલી એવું કહેવાય કે 1000 થી 10000 વોલ્ટેજ એપ્રોક્સિમેટલી. આપણે ક્યાં વોલ્ટેજની જરૂર નથી પણ એપ્રોક્સિમેટલી 10000 અથવા 1000 વોલ્ટેજની આજુબાજુ 1000 થી 10000 વોલ્ટેજ જેટલું કરી દઈએ.
જેટલું વધારે વોલ્ટેજ આપણે આપશો એટલે ક્રિયા ફાસ્ટ થશે. શું પ્રક્રિયા થશે સાંભળીએ આપણે. તો જ્યારે ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે તો ઊંચું વોલ્ટેજ આપવાને કારણે આ જે કેથોડ કિરણો છે અથવા સોરી આ જે કેથોડ ધ્રુવ છે અથવા તો જે ઋણ ધ્રુવ છે એમાંથી કેટલાક કિરણો ઉત્પન્ન થાય છે. એમાંથી કેટલાક કિરણો ઉત્પન્ન થાય છે એ શેના કારણે? પેલું વોલ્ટેજ આપવાને કારણે. અને એ ધીમે 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 આ જે વાળો આપણો એનોડ વાળો ભાગ છે એના તરફ આકર્ષિત થાય છે. બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, આપણને ઘણા બધા ક્વેશ્ચન થશે આમાં. કેથોડ કિરણો ઉત્પન્ન થયા તો કેમ થયા છે? તો વોલ્ટેજના કારણે. જ્યારે ઊંચું વોલ્ટેજ પ્રાપ્ત થાય એટલે જનરલી શું થાય? કોઈ ધાતુ હોય, ધારો કે આ ધાતુની સપાટી છે તો ધાતુ છે એટલે એના પાસે ઇલેક્ટ્રોન પણ ધાતુ હોય એટલે એના પાસે શું હોય? ઇલેક્ટ્રોન. હવે તમે જ્યારે એને ઊંચું વોલ્ટેજ પસાર કરો એટલે ઊંચી ઉર્જા આપો છો એટલે પોતાની ઉર્જામાં શું થાય? વધારો. અને ઉર્જામાં વધારો થવાને કારણે અહીંથી ઉત્સર્જન પામશે અથવા તો આમાંથી વિકિરણો ઉત્પન્ન થાય છે. ક્યાંથી? તો પેલા કેથોડમાંથી કિરણો ઉત્પન્ન થાય. સમજ પડે છે? તો અહીંયા ઊંચું વોલ્ટેજ આપવાને કારણે અહીંયાથી કેથોડમાંથી કેટલાક કિરણો ઉત્પન્ન થાય છે. અને આ જે કિરણો છે, હવે પ્રશ્ન એ છે કેથોડમાંથી ઉત્પન્ન થયેલા છે, કેથોડમાંથી ઉત્પન્ન થયેલા છે એનો મતલબ કે આ પ્રશ્ન એ થાય છે કે આ કેથોડમાંથી જ ઉત્પન્ન થાય, એનોડમાંથી કેમ નહીં? પ્રશ્ન આ છે. સમજવા જેવી વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ. આપણે ક્વેશ્ચન એ પણ થાય કે તમે વોલ્ટેજ આપો છો ઊંચું તો જેમ કેથોડમાંથી ઉત્પન્ન થયા છે એનોડમાંથી પણ ઉત્પન્ન થઈ શકે. પણ કારણ એ છે, સમજો મિત્રો ધ્યાનથી, કે જ્યારે તમે ઊંચું વોલ્ટેજ આપો છો તો એક ધન ધ્રુવ છે અને બીજો ઋણ ધ્રુવ છે. તો જે ઋણ ધ્રુવ હશે એના ઇલેક્ટ્રોન પેલા ધન ધ્રુવ તરફ આકર્ષવાની ક્રિયા કરે છે. આપણે કદાચ યાદ હશે સમાન વીજભાર હોય તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ અથવા અસમાન વીજભાર હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. પ્લસ માઇનસ હોય તો આકર્ષણ, માઇનસ માઇનસ હોય તો અપાકર્ષણ, પ્લસ પ્લસ હોય તો અપાકર્ષણ થાય. તો જ્યારે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભાર હોય તો શું થાય? આકર્ષણ. હવે તમે ધારો કે વિચારો કે આ ધાતુની તકતીમાંથી જો ઇલેક્ટ્રોન મુક્ત થાય, કદાચ એવું વિચારીએ આપણે, જો કદાચ અહીંયાથી જો ઇલેક્ટ્રોન મુક્ત થાય મિત્રો, અહીંયાથી જો કદાચ ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ ઇલેક્ટ્રોન અને આ તો ઓલરેડી ઋણ ધ્રુવ છે તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે એવું પોસિબલ બનતું નથી. એટલે યાદ રાખજો મિત્રો કે જે પણ કિરણો ઉત્પન્ન થાય છે એ બધા કિરણો ઉત્પન્ન ક્યાંથી થશે? કેથોડમાંથી થશે. અને એ કેથોડમાંથી ઉત્પન્ન થવાનું કારણ એના માટે એનોડ પણ જવાબદાર છે. તો ચલો આપણા ટોપિક પર પાછા આવી જઈએ મિત્રો. તો અહીંયા જ્યારે ઊંચું વોલ્ટેજ, અહીંયા બાજુમાં લખતો જઉં છું કે જ્યારે ઊંચું વોલ્ટેજ આપણે પાસ કરીએ છીએ એના પર, તો ઊંચું હાઈ વોલ્ટેજ પસાર કરવાને કારણે આ ધાતુની સપાટીમાંથી કેટલાક કણો મુક્ત થાય છે અને એ કણો ધીમે ધીમે એનોડ બાજુ જશે. એનું કારણ શું છે કે એનોડ પોઝિટિવ છે અને આમાં પેલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે એનોડ બાજુ આકર્ષાશે. સમજ પડે? એનોડ બાજુ આકર્ષાશે એટલે એનોડ પોતાની તરફ ખેંચશે કણો. તો એનોડ તરફ આકર્ષાતા જાય. પણ એક પ્રશ્ન એ થાય, ફરીથી પ્રશ્ન થાય. બીજું એક એ કહ્યું તમને કે આ જે કણો છે, આ જે કણો જે કેથોડમાંથી ઉત્પન્ન થયા છે એ જોઈ શકાતા નથી. સમજો મિત્રો, અહીંયા જે કણો આ તો આપણે દેખાડ્યું છે, બાકી ખરેખરમાં હકીકતમાં આ વિકિરણ જે ઉત્પન્ન થયેલા છે આપણે નરી આંખે ક્યાંય જોઈ શકાતા નથી. તો જોઈ ન શકાતા હોય તો ખબર કેવી રીતે પડે કે અહીંયા પહોંચ્યા છે કે નથી પહોંચ્યા? પ્રશ્ન એ થાય. ખબર કેવી રીતે પડે કે આમાંથી કિરણ ઉત્પન્ન થયા છે કે નથી થયા? આ પ્રશ્ન થયા. તો ધ્યાનથી સાંભળજો મિત્રો, કેટલાક પોઈન્ટ્સ કહું છું, સાથે સાથે સમજતા જજો. નંબર 1, કેથોડમાંથી ઉત્પન્ન થતા જે કિરણો છે એ જ કિરણોને આપણે કેથોડ કિરણો તરીકે ઓળખીશું, કારણ કે કેથોડમાંથી ઉત્પન્ન થાય છે. એ કેથોડ કિરણો એકદમ સીધી દિશામાં, એ કિરણો સીધી દિશામાં ગતિ કરે છે અથવા ગમન કરે છે. સીધી દિશામાં ગતિ કરે છે, આજુબાજુ નથી વળતા. એનું પણ કારણ સમજાવીશું આપણે કેમ. તો કેથોડ કિરણો સીધી દિશામાં ગતિ કરે છે. નંબર 2, આ કેથોડ કિરણો એ કેથોડથી એનોડ તરફ જ વહન પામશે અથવા કેથોડમાંથી ઉત્પન્ન થાય છે અને એનોડ તરફ આગળ વધશે. નંબર 3, પોઈન્ટ્સ બધા સમજતા જજો. નંબર 3 એ છે કે આ જે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે એ જોઈ શકાતા નથી. કેથોડ કિરણો એ દ્રશ્યમાન નથી, જોઈ શકાતા નથી. તો પ્રશ્ન એ છે કે એનોડ પર આપણને ખબર કઈ રીતે પડશે કે એનોડ પર કિરણ આવી ગયું છે? તો એ ખબર પાડવા માટે મિત્રો શું હશે કે આ જે આપણી પાછળની આ ધારો કે જે એનોડ છે, આ એનોડ પર નાના નાના છિદ્રો રાખેલા હોય. એનોડ પર નાના નાના છિદ્રો એટલે કે છિદ્રાળુ એનોડ રાખેલો હોય. યાદ રાખજો કે આ જે એનોડ રાખેલો છે
એ એનોડ કેવો હશે? આપણો છિદ્રાળુ હશે, અથવા એને ઇંગ્લિશમાં કેવું હતું? પરફોરેટેડ ડિસ્ક તરીકે ઓળખવામાં. પરફોરેશન એટલે નાના છિદ્રો હોય, એટલે એનોડ વાળો હોય અને એમાં છિદ્રો હોય એટલે પેલા કિરણો આવે એટલે એનોડમાંથી પસાર થઈ જાય. અને પસાર થયા પછી આ જે પટ્ટી રાખેલી છે પાછળના ભાગની, આ જે ડાર્ક કરું છું, આ જે પટ્ટી રાખેલી છે જેને પ્રસ્ફુરણ પડદા તરીકે ઓળખવામાં આવે. આ જે પટ્ટી રાખેલી છે જેને ડાર્ક કરી છે એને આપણે પ્રસ્ફુરણ પડદા અથવા સ્ફુરદીપ્ત પડદા તરીકે ઓળખીશું. એટલે અહીંયા હું એક શબ્દ લખી દઉં છું, આ બ્લેક પટ્ટી માટે એને પ્રસ્ફુરણ પડદો કહેવાય, અથવા કેવું હોય તો એને સ્ફુરદીપ્ત તરીકે પણ ઓળખવામાં આવે. એના માટે બે શબ્દો વપરાયા, તો એને સ્ફુરદીપ્ત કહેવાય અથવા બીજું કેવું હોય તો પ્રસ્ફુરણ પડદો કહેવાય. તો એ શું કરે કે જ્યારે આપણે પરફોરેટેડ એનોડ રાખ્યો છે, જેવો એમાંથી કિરણ પસાર થાય છે અને પસાર થઈને જેવું આ સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદા પર અથડાય ત્યારે ત્યાં ઝબકારો થાય છે, અને એ ઝબકારો નોંધવામાં આવે છે. એના કારણે આપણને એ સમજણ પડે છે કે ત્યાં કંઈક આવે છે. હવે શું આવે છે તો એ આપણે વિચારી શકીએ કે આમાંથી ઉત્પન્ન થતું કિરણ આવતું હશે, કારણ કે એનોડમાંથી પસાર થાય છે, એનો મતલબ એનોડ તરફ આવે છે, એનો મતલબ કે એવો કંઈક કણ છે કે જે એનોડ કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો હશે. હવે એનોડ એ પોઝિટિવ છે કારણ કે બેટરીના ધન છેડા સાથે જોડેલો છે, એટલે અહીંથી જે કણ આવતો હશે એ ઋણ વીજભાર ધરાવતો હશે, એવું કહી શકાય કે એવું હતું. અને એ ઋણ વીજભાર ધરાવતો કણ અથવા કિરણ એને જ કેથોડ કિરણ કહેવાય. અને સમય જતા એ જ કેથોડ કિરણ ઇલેક્ટ્રોન તરીકે ઓળખ્યા છે, અને એની શોધ કરવા માટેનો ફાળો જાય છે જીજી થોમ્સન. પણ આપણે જે આખો એક્સપેરિમેન્ટ ભણી રહ્યા છીએ મિત્રો, એ એક્સપેરિમેન્ટ જીજી થોમ્સને રજૂ નથી કર્યો, એ કોણે રજૂ કર્યો છે? માઇકલ ફેરાડે રજૂ કર્યો છે. યાદ રાખજો ખાસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે કેથોડ કિરણોનો જે પ્રેક્ટિકલ છે, એક્સપેરિમેન્ટ છે, કોણે રજૂ કર્યો છે? માઇકલ ફેરાડે રજૂ કર્યો. એક બીજો પ્રશ્ન, ઘણી વાર એવું થાય કે જ્યારે અહીંથી કેથોડ કિરણો નીકળે છે તો જો અહીંયા આપણે વિચારીએ કે ઘણા બધા વાયુઓ છે, ઘણા બધા વાયુઓ છે, જો ઘણા બધા વાયુઓ હોય તો પેલા કેથોડ કિરણોને ત્યાંથી વહન કરવામાં અવરોધ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? અવરોધ. એટલા માટે શું કરવામાં આવે છે અહીંયા મિત્રો કે અહીંના જે વચ્ચેના વાયુઓ હોય એ વાયુને દૂર કરવા માટે ઉપર આપણે એક પંપ રાખેલો છે, જુઓ. અને આ વાયુઓને દૂર કરવા માટે આપણે અહીંયા જે પંપ રાખેલો છે ઉપરના ભાગમાં, એ પંપ માટે આપણે એક શબ્દ લખ્યો છે અહીંયા, શૂન્યાવકાશ પંપ તરીકે ઓળખવામાં આવે. તો શૂન્યાવકાશ પંપનું કામ આપણે સમજી શકીએ મિત્રો કે શું છે? તો શૂન્યાવકાશ પંપ એ અહીંથી પેલા વાયુઓને બહાર લઈ જવાનું કામ કરે છે. અને વાયુઓ જો દૂર થાય તો અહીંયા ધીમે ધીમે દબાણ ઘટતું જાય, કારણ કે વાયુઓ ઓછા થતા જાય છે. તો એવું કહેવામાં આવે છે કે જ્યારે કેથોડ રેઝ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે ત્યારે અંદરનું જે દબાણ છે 0.001 mmHg, mm ઓફ મર્ક્યુરી, આ દબાણનો એકમ છે. અથવા તો એવું પણ કહી શકાય 10⁻³ mmHg જેટલું નીચું કરવામાં આવે છે. આ દબાણ કેટલું નીચું છે હું તમને એક્સપેરિમેન્ટ આપું. આપણે જે આજુબાજુ આપણું જે વાતાવરણ છે એ વાતાવરણમાં 760 mmHg જેટલું દબાણ હોય. વાતાવરણનું દબાણ 760 mmHg જેટલું છે આજુબાજુમાં આપણે વાતાવરણમાં જે છે, તો એની સાપેક્ષમાં તમે વિચારી શકો કે 0.001 mmHg એટલે કેટલું દબાણ હશે? ખૂબ જ ઓછી માત્રામાં. ઓકે, સરસ. તો એક આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે, એમસીક્યુ માં ક્યાંક પૂછાઈ શકે. તો નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજ, જ્યારે પણ કેથોડ કિરણો ઉત્પન્ન કરવાના થાય તો વોલ્ટેજ કેવું જોઈએ? ઊંચું. જેટલું વોલ્ટેજ વધારે હશે, જેટલું વોલ્ટેજ ઊંચું હશે, એટલો પેલો કેથોડ કિરણોમાંથી ફટાફટામાંથી ઇલેક્ટ્રોન શબ્દ વાપરી શકીએ, આપણે થોડી ડિસ્કશન કરી છે. આમ તો કેથોડ કિરણ જ કહેવાય. એ કેથોડ કિરણો ઉત્પન્ન થશે. હવે પ્રશ્ન એ થાય કે શું કેથોડ કિરણો, હા, આ કેથોડ કિરણો એ પેલા ધાતુની પ્લેટમાંથી મુક્ત થાય છે. તો મુક્ત થતા કિરણો એ કંઈક ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી ધરાવે છે. પણ આ mv², કાઇનેટિક એનર્જી નું આવું ફોર્મ્યુલા આવે છે કે ભાઈ કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા, આપણે ગતિજ ઉર્જા પણ કહી શકીએ. તો ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 mv². હવે આ ધાતુની પ્લેટમાંથી કોઈ ઘટક છૂટો પડ્યો છે, એ ઘટક જ્યારે કિરણ સ્વરૂપે છૂટો પડ્યો છે તો કંઈક દળ હશે, એ કંઈક ઘટક છે એટલે એનું દળ હશે એટલે એનો વેગ છે, જેના કારણે તેની પાસે ગતિ ઉર્જા હશે. આના માટે પણ એક્સપેરિમેન્ટ થયો એ વિચારવા માટે કે ખરેખર શું એની પાસે ગતિ ઉર્જા હશે ખરા? તો એના માટે શું થાય, આપણે સાયકલના ટાયર હોય, આપણે બે સાયકલના ટાયર છે વચ્ચે એંગલથી એને જોડી દીધું હોય, એવું એકદમ નાનું માઇનોર, ખૂબ જ નાનું ટાયર બનાવી દીધું આપણે, અને એને જ્યારે વચ્ચે મૂકવા
મૂકવામાં આવે છે તો એ આગળ જાય છે. એનો મતલબ કે પેલા કિરણોના કારણે એને વેગ મળે છે. મોટા ટાયરો તો ખસે નહીં, કારણ કે એનું વજન વગેરે વધારે હોય એટલા માટે એનર્જી ઓછી પડે. તો નાના ટાયર બનાવીને એનો પ્રેક્ટિકલ કરેલો છે. એક્સપેરિમેન્ટની આપણે કોઈ જરૂર નથી, પણ કહેવાનો મતલબ કે અહીંયા જે કિરણો ઉત્પન્ન થયા છે એ કિરણોને કહેવાય કેથોડ કિરણો. આમાં બે ત્રણ નાના ક્વેશ્ચન એવા પણ થાય મિત્રો, આપણે ચર્ચા કરીએ કે ચલો આ જે વિદ્યુત ધ્રુવ રાખેલા છે ધાતુના, એ પછી એનોડ હોય કે અહીંયા એનોડ હોય કે પછી કેથોડ હોય, તો શું ધાતુની પ્લેટ બદલવાથી કેથોડ કિરણો બદલાઈ જશે? પ્રશ્ન આ છે. અથવા કેથોડ કિરણો છે એ ધાતુની પ્લેટ પર આધાર રાખે છે? તો એવો પણ એક્સપેરિમેન્ટ કર્યો આ લોકોએ. શું કર્યું છે કે ધાતુની પ્લેટ બદલીને પણ એક્સપેરિમેન્ટ કર્યું, પણ દરેક ધાતુ પાસે તો ઇલેક્ટ્રોન હોય છે, અને જે ધાતુ પાસે ઇલેક્ટ્રોન હોય એ દરેક વોલ્ટેજ પાસ થવાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની છે. તો ધાતુ એટલે કે વિદ્યુત ધ્રુવના સ્વભાવ પર કેથોડ કિરણ આધાર રાખતા નથી. નંબર 2, અંદર જે આપણે એવું કીધું કે 0.001 mmHg જેટલું દબાણ છે, એનો મતલબ એવો થાય કે અંદરના ભાગમાં થોડો તો વાયુ છે જ. જો બિલકુલ વાયુ ન હોય તો પ્રેશર 0 થઈ જાય. થોડો કંઈ પણ વાયુ છે એના કારણે જ આટલું પ્રેશર છે. તો પ્રશ્ન એ થાય કે અંદર જે વાયુ રહેલો છે થોડા પ્રમાણમાં, એ વાયુ બદલીએ તો શું ફરક પડે છે? તો જ્યારે વાયુ બદલીને ચેક કર્યો તો પણ કેથોડ કિરણના વહનમાં કોઈ ફરક પડતો નથી. એનો મતલબ એવો થાય કે અંદર તમે કયો વાયુ રાખેલો છે એનાથી પેલા કેથોડ કિરણોને કોઈ ફરક પડતો નથી. હા, એનું પ્રેશર કેટલું રાખેલું છે એનાથી ફરક પડે છે. જો તમે કદાચ પ્રેશર અહીંયા વધારે રાખો, જો વાયુનું પ્રમાણ વધારે રાખો, તો એનાથી કેથોડ કિરણોના વહનને ફરક પડે છે. પણ કયા પ્રકારનો વાયુ રાખેલો છે એનાથી ફરક પડતો નથી. સિંગલ સેન્ટેન્સ બોલું કે અહીંયા જે આપણા કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવના પ્રકાર કે પછી વાયુના સ્વભાવ પર આધારિત હોતા નથી. હા, દબાણ અને વોલ્ટેજ પર આધારિત હોય છે. વોલ્ટેજ વધે તો કેથોડ કિરણોના વહનમાં ફરક પડે, દબાણ વધે તો પણ એમાં ફરક પડે છે. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ કેથોડ કિરણોનું વહન કરાવવું હોય તો દબાણ હંમેશા નીચું જોઈશે અને વોલ્ટેજ હંમેશા વધારે જોઈશે. તો આ જે પ્રેક્ટિકલ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કોનો છે? માઇકલ ફેરાડે. અને બીજું અહીંયા આપણે જે પડદો રાખેલો છે, આ જે એનોડ છે આપણો પરફોરેટેડ અથવા તો છિદ્રાળુ, એની બહાર જે પ્રસ્ફુરિત પડદો રાખેલો છે એ પ્રસ્ફુરિત અથવા સ્ફુરદીપ્ત જે પડદો છે એ યાદ રાખજો કે જનરલી ZnS નો બનેલો હોય, ઝિંક સલ્ફાઇડ. તેનો બનેલો હોય મિત્રો ZnS, ઝિંક સલ્ફાઇડ નો બનેલો હોય છે. અને શુદ્ધમાં કદાચ ક્યાંથી ક્યાંક આપણને પૂછાઈ શકે. આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઓકે, તો હવે આપણે કેટલા પોઈન્ટ્સની ચર્ચા કરી નાખી કે ભાઈ માઇકલ ફેરાડે જે કેથોડ કિરણોનું પ્રેક્ટિકલ રજૂ કર્યો છે તેના કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. બીજું એવું પણ વિચારી શકે કે આપણે ઘણીવાર એવું પણ ચર્ચા કરી કે આ જે કેથોડ કિરણો છે એ સીધી દિશામાં ગતિ કરે છે. એવું કીધું આપણે. શું કીધું? સીધી દિશામાં ગતિ કરે છે. હવે શું કરવાનું કે આમાં આપણે થોડું બીજું વિચારીએ. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આમાં શું ફરક પડે? બીજો પ્રશ્ન એ છે આપણો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું ફરક પડે છે? વિદ્યુત ક્ષેત્ર એટલે એવું કહી શકાય પોઝિટિવ અને નેગેટિવ ચાર્જની હાજરીમાં. તો એક બાજુ આપણે પોઝિટિવ ચાર્જ આપી દઈએ, અહીંયા બાજુમાં કે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કરીએ કે એને થોડું ચેન્જ કરીએ. બધું એક છે, એનોડ, કેથોડ, બેટરી સાથે જોડેલા છે. ઓકે, આ બધા વિદ્યુત ધ્રુવ છે. અહીંયાથી પેલા કેથોડ કિરણો, આ નેગેટિવ છે, આ એનોડ છે, એની એક વસ્તુ છે બાજુમાં આપણે ફરી દર્શાવી છે. હવે શું થશે મિત્રો કે એને અહીંથી પેલા કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. એક બાજુ પોઝિટિવ ચાર્જ આપ્યો, બીજી બાજુ નેગેટિવ ચાર્જ આપ્યો. તો પોઝિટિવ અને નેગેટિવ એટલે વિદ્યુત ક્ષેત્ર આપવાને કારણે આ જે હતા કણો એનું ધીમે ધીમે આ બાજુ ડેવિએશન થાય છે, આ બાજુ વળે છે. આ બાજુ વળવાનું કારણ આપણે જાતે વિચારી શકીએ કે કેમ આ બાજુ વળતા હશે? કારણ કે આ જે કણો ઉત્પન્ન થયા છે એ આ ધન બાજુ આકર્ષાઈ ગયા. વચ્ચે જે આપણે પ્રોવાઈડ કર્યો છે અહીંયા પણ પોઝિટિવ છે, તો અહીંયા પહોંચતા પહેલા એ વચ્ચે વિચલન પામે છે, વચ્ચે વળી જાય છે. આ ઘટના બને છે. તેનો મતલબ એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ કણો વિચલન પામે છે, અથવા એની ગતિ બદલાય છે, અથવા એની દિશા બદલાય છે. અને કોના તરફ જશે? તો પોઝિટિવ બાજુ આકર્ષણમાં. આ પોઝિટિવ બાજુ આકર્ષણ પામે છે એના પરથી એવું કહી શકાય કે એનો વીજભાર ઋણ હોવો જોઈએ. એનો વીજભાર ઋણ હોવો જોઈએ. અને બીજું પણ એ છે આ જેમ આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ એને પ્રોવાઈડ કર્યું છે મિત્રો,
અહીંયા આપણે પ્રોવાઈડ કરી દીધું એને કયું ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ જ રીતે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એને પ્રોવાઈડ કરવામાં આવે છે, અને મેગ્નેટિક ફિલ્ડ એનો મતલબ શું છે? ચુંબકીય ક્ષેત્ર, નોર્થ અને સાઉથ પોલ. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર એને પૂરું પાડવામાં આવે છે, તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પણ કોઈ વીજભારિત કણ હોય તો એનું વિચલન થાય છે અને દિશા બદલાય છે, એવું આપણે આગળ પણ ફિઝિક્સમાં ભણી ચૂક્યા છીએ. તો મેગ્નેટિક ફિલ્ડમાં પણ જ્યારે એને રાખવામાં આવે છે તો કણોનું વિચલન થાય છે નોર્થ અને સાઉથ પોલના આધારે. એનો મતલબ કે આ જે કણ છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી દિશામાં ગતિ કરે છે, પણ એની હાજરીમાં એની દિશા બદલાય છે. તો ફટાફટ ફિગર વગેરે ડ્રો કરી નાખો, પછી એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે આપણે ફરી ચર્ચા કરીએ અને નોટ ડાઉન કરી લઈશું. તો ફટાફટ લખીશું. ઓકે મિત્રો, તો આપણે આખો જે વિદ્યુત વિભાર નળી છે એનો સ્ટડી કર્યો કયા પ્રકારે છે, તો એના આધારે કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખી દઈએ. તો આજે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ જે ફેરાડેનો છે, તો એના કેટલાક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એના આધારે આપણે સારાંશ કાઢેલો છે, એ સારાંશ કયો છે એની ચર્ચા કરીએ. તો પોઈન્ટ નંબર 1 છે, આપણે પહેલા ચર્ચા કરી કે જે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે એ કેથોડ કિરણો કેથોડમાંથી એનોડ તરફ વહન પામે છે. એ લખતા જઈએ આપણે કે કેથોડ કિરણો સાથે સાથે યાદ પણ કરતા જઈશું મિત્રો. કેથોડ કિરણો કેથોડ વિદ્યુત ધ્રુવથી એનોડ તરફ વહન પામે છે. એનોડ તરફ વહન પામે છે. આ પહેલો પોઈન્ટ કે ભાઈ ક્યાંક એકવાર એમસીક્યુ પૂછાય કે કેથોડ કિરણો ક્યાંથી ઉત્પન્ન થાય છે અને ક્યાં જાય છે? કેથોડમાંથી ઉત્પન્ન થાય છે અને એનોડ બાજુ જાય છે. અથવા એવું પણ કહી શકાય ઋણ ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે અને ધન ધ્રુવ તરફ જાય છે, એવું પણ કહી શકાય. અહીંયા આપણે લખવું હોય તો એને ઋણ ધ્રુવ લખી શકીએ, લખવું હોય. અહીંયા એનોડ છે એને લખવું હોય તો ધન ધ્રુવ પણ લખવું હોય તો લખી શકીએ. એનો મતલબ કે નેગેટિવમાંથી ઉત્પન્ન થઈને પોઝિટિવમાં જાય છે. કેમ? તો આપણે સમજ્યા. નંબર 2, આ જે કિરણો ઉત્પન્ન થયા છે એ કિરણો દેખી શકાતા નથી, એટલે એવું કહી શકાય દ્રશ્યમાન નથી. એવું કહી શકાય મિત્રો કે આ કિરણો દ્રશ્યમાન નથી, તો એને જોઈ કઈ રીતે શકાય? પરંતુ કેટલા લખી દઈએ આપણે, પરંતુ કેટલા પ્રસ્ફુરિત અથવા લખીએ પ્રસ્ફુરણ અથવા સ્ફુર્દિત પડદો અથવા તો પડદાનો ઉપયોગ કરીને આ જનરલી પડદો જે હોય ને એ શેનો બનેલો હોય? ZnS ઝિંક સલ્ફાઇડ. ZnS એટલે કે પડદાનો ઉપયોગ કરીને તેને જાણી શકાય છે, એવું લખી દઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે કેવું હોય તો જે ટીવી હોય, ટેલિવિઝન, તો ટેલિવિઝનમાં જે આપણે રેઝ હોય છે કેથોડ પ્રકારના રેઝ હોય છે અને ટેલિવિઝનની સ્ક્રીન એટલે આપણે પ્રસ્ફુરણ પડદા તરીકે કામ કરે છે. એમાં એ આપણે જોવા તો જોઈ શકીએ છીએ, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પોઈન્ટ નંબર 3 એ છે કે ચલો કેથોડમાંથી ઉત્પન્ન થયા, એનોડ બાજુ જાય છે, વિરુદ્ધ વીજભાર ધરાવે છે, તો જનરલી એનું જે વહન હોય આ કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન, કૌંસમાં લખી દઈએ આપણે વહન કરે છે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એમની જે ડાયરેક્શન હોય એકદમ સ્ટ્રેટ લાઈન હોય છે, ખબર છે? એનો જે ફ્લો હોય છે સીધો ફ્લો હોય છે. પણ ક્યારે? કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યારે. જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો એનું વહન બદલાઈ જાય છે, ડાયરેક્શન બદલાઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે એવું પણ લખી દઈએ. તથા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તેની દિશા બદલાય છે અથવા તેના વહનની દિશા બદલાય છે, એવું કહીએ આપણે. તેના વહનની દિશા બદલાય છે અથવા એવું પણ કહી શકાય કે વિચલન પામે છે.
તો બીજું કહેવું તો મિત્રો શું કહી શકાય, વિચલન પામે છે. તો ફરી એકવાર આ 3 પોઈન્ટ યાદ કરી લઈએ આપણે. પહેલો એવો છે જે કેથોડ કિરણો કેથોડ વિદ્યુત ધ્રુવથી એનોડ તરફ વહન પામે છે, એનો મતલબ કે ઋણથી ધન તરફ જાય છે. પછી એવું લખ્યું છે કે કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, પરંતુ કેટલાક પ્રસ્ફુરણ અથવા તો સ્ફુરદીપ્ત પડદાનો ઉપયોગ કરીને તેને જાણી શકાય છે. ત્રીજું એવું લખ્યું છે કે કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન કરે છે, અને જો એની હાજરી હોય તો એની પોતાની દિશા બદલાય છે. આ યાદ રાખવાનું મિત્રો ખાસ. અને આ જે વહન પામતા કણો છે એને જ આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ એવું લખી દઈએ, કેથોડ કિરણો કઈક ગતિ ઉર્જા ધરાવે છે. યાદ રાખજો મિત્રો, કાઇનેટિક એનર્જી 1/mv² જેટલી ગતિ ઉર્જા ધરાવે છે. એનું કારણ શું? કારણ કે પોતે નાનો કણ છે એટલે દળ પણ હોય અને વેગ પણ છે, વેલોસિટી ગતિ કરે છે, એટલા માટે એની ઉર્જા પણ છે 1/mv² જેટલી. નેક્સ્ટ પોઈન્ટ આપણે એવું લખી દઈએ કે જે કેથોડ કિરણો છે એ વિદ્યુત ધ્રુવના પ્રકાર કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. કેથોડ કિરણો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો ખાસ. કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધારિત નથી. વાયુના સ્વભાવ પર આધારિત નથી. એનો મતલબ એવો થાય કે તમે પેલા વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ અને કેથોડ તરીકે કઈ ધાતુ વાપરો છો એનાથી કોઈ ફરક પડવાનો નથી. તમે અંદર કયો વાયુ રાખો છો એનાથી ફરક પડવાનો નથી. પણ આ જે એક્સપેરિમેન્ટ છે એ જ્યારે ઊંચું વોલ્ટેજ અને નીચું દબાણ હોય ત્યારે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. તો લખી શકાય કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. આ બધા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે અથવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કોના વિશેના છે? કેથોડ કિરણો વિશેના. હજી એવું પણ વિષય ઘણીવાર એવું થાય કે કેથોડ કિરણોની ઉર્જા એટલી હોય કે જે જોરથી એનોડ પર અથડાવાને કારણે એમાંથી એક્સ-રેઝ ઉત્પન્ન કરે છે. તો કેટલીક વાર એવું પણ લખી શકાય કે આ કેથોડ કિરણો અથડામણને કારણે એક્સ-રેઝ પણ ઉત્પન્ન કરે છે. તો મિત્રો આ જે બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, કેથોડ કિરણો કયા પ્રકારે હોય અથવા ઇલેક્ટ્રોન, આ જે કેથોડ કિરણો છે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ જ કેથોડ કિરણોને આપણે ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખીશું. હવે આપણે એવું કીધું છે મિત્રો કે કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. વિદ્યુત ધ્રુવ પર આધાર, એનો મતલબ એવો થાય કે કોઈ પણ તમે વિદ્યુત ધ્રુવ લો છો તો એમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. હવે કેથોડ કિરણો એટલે જ આપણા ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે દરેક ધાતુમાં ઇલેક્ટ્રોન હશે. દરેક ધાતુમાં. હવે આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે જે ડાલ્ટન છે એ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એવું કહે છે કોઈ પણ સંયોજનનો નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ છે. પણ હવે આપણે એવું સ્ટડી કરી રહ્યા છીએ કે એ પરમાણુમાંથી પણ કંઈક મુક્ત થાય છે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખ્યું. અને ઇલેક્ટ્રોનની શોધ જતી હોય તો જે થોમ્સનને જાય છે, પણ આખો જે એક્સપેરિમેન્ટ ભણ્યા છે મિત્રો એ માઇકલ ફેરાડે કરેલો છે. ઓકે, એના સિવાય મિલિકન ના પણ અલગ અલગ ઓઇલ ડ્રોપ્સ એક્સપેરિમેન્ટ વગેરે છે જે આપણે નેક્સ્ટ ક્લાસમાં થોડી એની ચર્ચા કરીશું. E/m રેશિયો પર જઈશું થોડા. ઓકે, તો ફટાફટ આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લઈશું મિત્રો.